આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઉત્તર ગુજરાતના અને સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોને જોડતો એટલે કે મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગી છે અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. આ રોડ 1999ની અંદર એ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે આ રોડ એ સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે સાથે કેટલાક રાજ્યોના લોકોને પણ જોડે છે. એટલે રોજ 1 લાખ કરતાં પણ વધારે હેવી અને નાના વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લોકોની જે માગણી હતી એ માગણી એક મેગા પ્રોજેક્ટ મંજૂર કરીને માનનીય સાહેબે 2630 કરોડ રૂપિયાની જે ફાળવણી કરી છે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકો વતી એમનો આભાર માનું છું. આ રોડ તૈયાર થયા પછી નાગરિકોને કેવા પ્રકારની ફેસિલિટી મળી શકે છે અને સમય કેટલો બચી શકે? જ્યારે આજે આપણે જોઈએ છીએ કે મહેસાણાથી અમદાવાદનો રોડ હાલના 4 લેન અને બાજુમાં જે સર્વિસ રોડ છે એ પણ નાનો છે. એના કારણે અને સાથે સાથે ઉત્તર ગુજરાત એ એક ઔદ્યોગિક હબ તરીકે આખા ગુજરાતની અંદર વિકાસ પામ્યું છે. ત્યારે હેવી ટ્રાફિકની સાથે સાથે જે ગામડાનો વર્ગ જે અમદાવાદ ખાતે માઇગ્રેટ થયો છે, સ્થળાંતર થયું છે, એ લોકોના નાના નાના વ્હીકલ પણ આ રોડ પર વારંવાર અવર જવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા એ આના કારણે દૂર થશે અને આ રોડ એ આખા ગુજરાતની અંદર એક મોડલ રોડ તરીકે ઉભરી આવવાનો છે. સાહેબ, કેટલા વર્ષમાં કામ પૂર્ણ થશે, શું લાગે? આગામી એવો અંદાજ માનનીય સરકારશ્રી દ્વારા આ રોડનું ટેન્ડરથી કામ પરિપૂર્ણ કરવામાં લગભગ 2.5 થી 3 વર્ષ જેવું થશે.